આજે બધા એકત્રિત થયા છે, શું છે સમગ્ર મામલો? નામદાર સુપ્રીમ કોર્ટના આદેશથી જે જાહેર રોડ રસ્તાઓ છે એના ધાર્મિક દબાણો દૂર કરવાની બાબત છે અને આ પ્રશ્ન છેલ્લા 2 વર્ષથી હતો અને ઘણા વખતથી ચર્ચામાં પણ હતો. એટલે આગેવાનો સાથે વહીવટીતંત્રએ મિટિંગ કરેલી, જેના અંદર બધાને સમજ આપેલી છે અને ડિમાર્કેશન કરેલું છે અને સ્વેચ્છાએ દરેક બંને સમાજના લોકોએ પોતપોતાનું દબાણ હટાવવાની રજૂઆત અને એમની પણ લાગણી હતી અને એ પ્રમાણે જે દબાણ હટાવવાનું એ લોકોએ ચાલુ પણ કર્યું. પણ બીજા જે ગેરસમજ ફેલાય છે કે ભાઈ અમુક આગેવાનો આવી ગયેલા અને અમુક આગેવાનો નથી આવ્યા, એ બાબતની થોડી ગેરસમજ હતી. પણ જે મંદિર જે તોડવાનું વહીવટીતંત્ર તોડવા આવે કે કંઈ કરે એ પહેલાં જાતે જ તે આપણે જે જેટલું ડિમાર્કેશન હોવું છે તે હટાવી લઈએ એવો એક એમની ભાવના હતી. તો એના અનુસંધાન થોડી ગેરસમજ હતી, એ લોકોને આપણે સમજ આપી છે અને શાંતિપૂર્વક રીતે બધા વિખેરાઈ ગયા છે અને હાલ અમારો બંદોબસ્ત ચાલુ છે અને બિલકુલ શાંતિપૂર્ણ રીતે આ કાર્યક્રમ પૂર્ણ થવાનો છે અને એમાં કોઈ વહીવટીતંત્રને કોઈ જગ્યાએ બુલડોઝર ફેરવવું પડે એવી પરિસ્થિતિ ઊભી નહીં થાય એ રીતનું આગેવાનો એમને માહિતી આપી છે અને જાતે જ એ લોકો પોતપોતાની રીતે પોતાનું દબાણ હટાવી રહ્યા છે. તેમ છતાં પણ તકેદારીના ભાગરૂપેનો બંદોબસ્ત છે. સર, કયા મોડાસા પંથકના ધાર્મિક સ્થળો છે તેનું દબાણ દૂર કરવાનું? મોડાસામાં 3 દબાણો છે. એક તો આપણું આ રૂપડી હનુમાનજીનું મંદિર છે અને એક દરગાહ છે જ્યાં 2-3 ખબરો છે જે રસ્તા ઉપર છે અને એ આપણે માર્કેટિંગ યાર્ડની સામે છે અને એક દલીલપુરમાં હનુમાનજીનું મંદિર છે જે રોડની નજીક છે. તો એ 3 દબાણો છે. ત્રણેય આગેવાનો છે, ત્રણેય મંદિરના એમની સાથે મિટિંગ થઈ ગઈ છે અને એ સ્વેચ્છાએ એ લોકો દૂર કરવાના.